રાજ્યમાં એસઆઈઆરની કામગીરી સાથે જોડાયેલા વધુ એક બીએલઓનું મોત થઈ ગયું। મહેસાણાના સતલાસણા તાલુકાના સુદાસણ ગામે બીએલઓ શિક્ષક દિનેશ રાવળનું મોત થયું। દિનેશ રાવળ ઘરમાં એસઆઈઆરની કામગીરી કરતા હતા, તે દરમિયાન હાર્ટ એટેકથી મોત થયાની આશંકા છે। દિનેશ રાવળ સુદાસણ ગામની શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા। થોડા દિવસ અગાઉ કપડવંજમાં આવેલી નવાપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક રમેશ પરમારનું પણ હાર્ટ એટેકથી મોત થયું હતું। 21 નવેમ્બરે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના દેવડી ગામે બીએલઓની કામગીરી કરતા અરવિંદભાઈ વાઢેરે પોતાના ઘરે ગળફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી। પરિવારનો આરોપ હતો કે એસઆઈઆરની કામગીરીથી કંટાળીને અરવિંદભાઈએ આત્મહત્યા કરી। જે ફોર્મને અપલોડ કરવાના હોય છે, ઓનલાઈન કરવાના હોય છે, એની એપ્લિકેશન બરાબર કામ કરતી ન હોવાથી દિનેશભાઈ સતત છેલ્લા 2-4 દિવસથી રાત્રે ઉઠી અને ફોર્મને અપલોડ કરવાનું કામગીરી કરતા હતા। આજ રાત્રે પણ એ લગભગ 2 વાગ્યાની આસપાસ ઉઠી અને ફોર્મને અપલોડ કરવાનું કામ કરતા હતા એવું એમના પરિવારનું કહેવું છે। એમના પરિવારના જણાવ્યા મુજબ આ કામ કરતા હતા એ દરમિયાન એમને છાતીની અંદર દુખાવો પડ્યો। પરિવાર સભ્યોને જાણ થતો એમને એમના ઓળખીતા મિત્રોને બોલાવ્યા, ગામની અંદર દવાખાને લઈ ગયા, પરંતુ ત્યાં સારવાર મળી નહીં, કોઈ ઉપલબ્ધ નહોતી, એટલે એ લોકો અહીંયા વડનગર સિવિલમાં લાવ્યા। સિવિલમાં ડૉક્ટરશ્રીએ એમને મૃત જાહેર કર્યા છે। એસઆઈઆરની કામગીરીને લઈને શું કહેશો? શિક્ષકો ઉપર કેવો સ્ટ્રેસ હોય? શિક્ષકોમાં સ્ટ્રેસ એ વાતનું હતું કે ટૂંકા ગાળાની અંદર જે એમને આપેલો હતો એ ગોલ એમને પૂરો કરવાનો હતો, બરાબર। અને એમાં ખાસ કરીને જે સર્વર છે બરાબર કામ કરતું નથી, એટલે ફોર્મ તો એકત્રિત કર્યા હોય, એમાં માહિતી ભરવાની હોય, પરંતુ એ જ્યારે અપલોડ કરવાના હોય ત્યારે સર્વર બરાબર કામ ના કરતું હોય, કામગીરી પૂરી કરવાની હોય, એટલે એ દબાણ થોડું રહેતું હોય એમને માનસિક રીતે, અને એ કામ એ રાત્રે કરતા હતા। એ દરમિયાન આ બનાવ બન્યો છે।